જય આદિવાસી। થાકી ગયા લાગે છે હા, કે થોડું જોરથી બોલવું પડશે। જય આદિવાસી, જય જોહાર। ધન્યવાદ। આજે ખરોદા ખાતે જિલ્લા પંચાયતના ઉમેદવારોના સમર્થનમાં અહીંયા સભ્યમાં મારી સાથે મંચ પર ઉપસ્થિત પાર્ટીના છોટાઉદેપુર જિલ્લાના પ્રમુખ એવા રાકેશભાઈ બારિયા, સાથે આજ વિધાનસભામાં દાહોદ વિધાનસભાના 2022ના ઉમેદવાર મુનિયાજી, સાથે મારી સાથે આપણા આદિવાસી નેતા એવા દેવેન્દ્રભાઈ મેડા, સાથે મંચસ્થ ઉપસ્થિત આપણી જિલ્લા પંચાયતના ઉમેદવાર એવા સુમિત્રાબેન, આપણી તાલુકા પંચાયતના ઉમેદવાર એવા કર્માબેન, સાથે સુનિલભાઈ અને મંચસ્થ તમામ પાર્ટીના પદાધિકારીઓ, ઉમેદવારી નોંધાવેલી ઉમેદવારશ્રીઓ અને મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત થયેલા વડીલો, યુવાનો, માતા બહેનો, ભૂલકાઓ, સાથે સાથે મીડિયાના મિત્રો અને કાયદો અને વ્યવસ્થા જળવાય એના માટે અહીં ઉપસ્થિત થયેલા તમામ પોલીસ અધિકારીઓ, બધા માટે એકવાર આપણે જોરદાર તાળીઓ પાડી લઈશું। સૌપ્રથમ માફી માંગુ છું, સવારથી સભાઓ બધી ચાલુ હતી અને દૂર ડિસ્ટન્સ હતું એટલે પહોંચવામાં ઘણી લેટ થયા છે, પણ તમારી આ કાળઝાળ ગરમીમાં પણ મોટી સંખ્યામાં આપની ઉપસ્થિતિ એ બતાવે છે કે આવનારા દિવસોમાં દાહોદની 38 તાલુકા પંચાયતો અને 9 જિલ્લા પંચાયતોમાં આમ આદમી પાર્ટી પરિવર્તન લાવે છે। આજે જે પ્રકારે 2022માં આમ આદમી પાર્ટી ગુજરાતમાં આવી ત્યારે ગુજરાતમાં કહેવાતું હતું કે આ તો નરેન્દ્રભાઈ મોદી અને અમિત શાહનો ગઢ છે, ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ જ ચાલશે, આમ આદમી પાર્ટી ચાલશે નહીં। પણ આજે તમે બધાએ મહેનત કરીને સાબિત કરી દીધું છે કે આમ આદમી પાર્ટી માત્ર ચાલવાની નથી, આજે ગુજરાતમાં આમ આદમી પાર્ટી દોડી રહી છે। આજે ગુજરાતમાં આમ આદમી પાર્ટી એક મજબૂત વિપક્ષ તરીકેની ભૂમિકામાં છે। આજે પૂરા ગુજરાતમાં 6500 જેટલા આપણા ઉમેદવારો, ઝુંઝારૂ ઉમેદવારો કોઈના પણ ડર વગર આજે ચૂંટણી લડી રહ્યા છે। એ જ બતાવે છે આવનારી આ તો સેમીફાઇનલ છે, 2027ની ફાઇનલમાં પણ આમ આદમી પાર્ટી ગુજરાતમાં ખૂબ મજબૂતથી લડવાની છે। સાથીઓ, જે પ્રકારે આમ આદમી પાર્ટીને ગુજરાતમાં અને દેશના ભારતીય જનતા પાર્ટીએ બદનામ કરી,